આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે। બોટાદ એલસીબી પોલીસે મારામારીના તથા હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા કરાયા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાણપુરના દીપકભાઈ ઉર્ફે ડીડી મકવાણા મારામારી તેમજ હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલ હતા। રાણપુર પોલીસે દીપકભાઈ મકવાણા વિરુદ્ધ પાસાની દરખાસ્ત મૂકતા જિલ્લા મેજિસ્ટ્રેટે એ દરખાસ્તને મંજૂર કરી। બોટાદ એલસીબી પોલીસે દીપકભાઈ ઉર્ફે ડીડી મકવાણાને પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને પાલનપુર જેલ હવાલે કરાયા છે। દીપક ઉર્ફે ડીડી મકવાણાને પાસા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી અને પાલનપુર જેલ હવાલે ધકેલવામાં આવ્યા। બોટાદ એલસીબી પોલીસે મારામારીના તથા હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલા શખ્સોને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે, જેમાં દીપક ઉર્ફે ડીડી મકવાણાને પાસા હેઠળ અટકાયત કરીને પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યા છે। બોટાદ એલસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। જે વ્યક્તિ મારામારી અને હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલા હોય તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દીપક ઉર્ફે ડીડી મકવાણાને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી અને સાથે સાથે કાર્યવાહી પણ કરવામાં આવી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। બોટાદ એલસીબી પોલીસની આ કાર્યવાહી મારામારી આ સાથે સાથે જે લોકો પાસે હથિયાર હોય હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલા જે પણ શખ્સો હોય તે લોકો વિરુદ્ધ હવે કડક કાર્યવાહી થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધર્મેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેન્દ્ર, અપડેટ જણાવશો। ચોક્કસથી બોટાદ જિલ્લામાં જે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તેવા 65 વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેના પર કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે બોટાદમાં આજે એલસીબી પોલીસે મારામારીના ગુનામાં અને હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલ એક શખ્સને પાસા કરવામાં આવ્યા છે અને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। રાણપુર તાલુકાના દીપકભાઈ ઉર્ફે ડીડી મકવાણા જે મારામારીના ગુનામાં તેમજ હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલા હતા તેને આજે રાણપુર પોલીસે પાસા હેઠળ તેને અટકાયત કરી અને તેને પાલનપુર જેલ હવાલે કર્યા છે। ત્યારે હવે તમામ જે આરોપીઓ છે, ગુનેગારો છે, તેનામાં પોખાત વ્યાપી ગયો છે અને તમામની ઉપર કંઈક ને કંઈક કાર્યવાહી થશે તેવું હવે ચોક્કસ જણાઈ રહ્યું છે। આભાર માહિતી આપવા માટે।